નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના સંજલીમાં આવાસ યોજનામાં ₹12 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ, આમ આદમી પાર્ટી દ્વારા તટસ્થ તપાસની કરાઈ માંગ। દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં ગરીબ કલ્યાણાર્થે અમલી બનાવાયેલી આવાસ યોજનામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ દાવો કર્યો છે કે વર્ષ 2016-17ના સમયગાળા દરમિયાન તત્કાલીન સરકારના શાસનમાં યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે। આ મામલે સરકારી તિજોરીમાંથી નાણાંનો દુર્વ્યય થયો હોવાની રાવ સાથે સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર આવાસ યોજનાના અમલીકરણમાં અંદાજે ₹12 કરોડ જેટલી માતબર રકમનું કૌભાંડ બહાર આવ્યું છે, આચરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। આક્ષેપ મુજબ આ ભંડોળ જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને મળવાને બદલે સગા વહાલા અને મળતિયાઓના વ્યક્તિગત લાભાર્થે વાપરવામાં આવ્યું છે। આપ નેતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગરીબોના હક પર તરાપ મારીને લાગતા વળગતાઓએ સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે, જેની કોઈ પણ પક્ષપાત વિના તટસ્થ અને પારદર્શક તપાસ થવી અત્યંત અનિવાર્ય છે। આ કથિત કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીએ વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર પ્રકરણમાં સત્વરે તટસ્થ તપાસના આદેશ આપવા નહીં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અને વંચિતોને ન્યાય આપવાની માંગ સાથે તેમણે સંબંધિત અધિકારીઓને આ મામલે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો છે। ભાજપની સરકારમાં પૂરા ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એમાં દાહોદમાં ભ્રષ્ટાચાર કરવામાં આ ભાજપના નેતાઓએ કોઈ કસર છોડી જ નથી। જે ગરીબોને આવાસ આપવાના હતા, 16-17ના વર્ષમાં જે આવાસ આપવાના હતા, એ આવાસો ની જે પણ ગ્રાન્ટ હતી એ તમામ સગે વગે કરી દીધી છે। બેંકના એકાઉન્ટો બીજા અને બીજાના નામ કરીને જે આવાસ યોજનાઓ પૂરી કરી દીધી છે, એ આવાસ યોજનાના નાણાં બીજા ખાતામાં લઈને લોકો સુધી પહોંચ્યા નથી। એ સમાચાર દિવ્યા ભાસ્કર જે પેપર છે એમાં છાપવામાં આવ્યા અને એનાથી આજે સંજેલી તાલુકો તો ખરો જ પણ આખા દાહોદ જિલ્લામાં ખળબળાટ મચી ગયો છે। ત્યારે અમારી આમ આદમી પાર્ટીના પ્રમુખ અને તમામ આગેવાનો વતી સરકારશ્રીને અમે માંગ કરીએ છીએ કે જે માહિતી 16-17ની છે એનું લિસ્ટ અમને આપે।